જંબુસર બીએપીએસ મંદિર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું। જંબુસર બીએપીએસ સંસ્થામાં બાપાએ સૌપ્રથમ વખત કાર્યકરોને નિમણૂક કરેલી। આ પ્રસંગને 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। તે નિમિત્તે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જંબુસર શહેર અને તાલુકાની બહેનોનું સંમેલન સવારે 10 કલાકે યોજાયું હતું, જેમાં સરસ્વતીબેન, નીલમબેન, સરોજબેન, જ્યોત્સનાબેન તથા આરએમઓ ડૉક્ટર અંજનાબેન ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન આપ્યું હતું। સને 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ પ્રવૃત્તિને માળખાગત કરી સૌપ્રથમ કાર્યકરોની નિમણૂક કરેલી, જેને 50 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત ગૌરવવંતા કાર્યકરોની ગાથા અંગે જંબુસર મંદિર ખાતે મહિલા સંમેલન નીલમબેન ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયું હતું। કાર્યક્રમનો પ્રારંભ મંડળની બહેનો દ્વારા ધૂન પ્રાર્થના ગુરુહરિ દર્શન થકી કરાયો અને ઉપસ્થિત બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। આજના કળિયુગમાં મનુષ્ય કેવી રીતે જીવવું, કુટુંબ સમાજમાં કેવી રીતે વર્તવું તે સહિત જીવન જીવવાની ચાવી બતાવી અને 84 લાખ યોનિમાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે। ફક્ત મનુષ્ય દેહે ભગવાન ભજી શકાય અને આ મનુષ્ય અવતાર એળે ન જાય અને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય તે માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે દરેક સત્સંગીને સ્વામીએ અક્ષરધામની વાટ બતાવી છે તે અંગે સમજાવ્યું હતું। આ સહિત મનુષ્ય જીવનમાં સેવા અને કથાનું મહત્ત્વ સમજાવતો સંવાદ રજૂ કરાયો, જેમાં જીવનના કલ્યાણ અને મોક્ષ માટે સેવા અંગે જેતલપુરની ગણિકાનો પ્રસંગ તથા કથા અંગે ખંભાતના શિવલાલ શેઠના પ્રસંગનું સુંદર નિરૂપણ કરી સેવા અને કથાનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા શારદાબેન પટેલ દ્વારા લાધીબાનો એકપાત્રે અભિનય રજૂ કરાયો હતો। કાર્યક્રમના સમાપનમાં જંબુસર મંડળની બહેનો દ્વારા રાસ ગરબા અને આભાર વિધિ લીલાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી।